તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાને રકમ આપ્યો આપણને. એક કંપની ડી ડિવિઝનના નફા કેન્દ્ર તરીકે છે, જે જુદી જુદી 4 વસ્તુ એમ એન કે અને જી નું ઉત્પાદન કરે છે. દરેક વસ્તુ સીધા બજારમાં બાહ્ય વેચાણ માટે આવે છે. નવેમ્બર 3ના સમયગાળાની માહિતી નીચે પ્રમાણે છે. એમાં આપણને વસ્તુ વિગત, પેમેન્ટ, કેજી, પછી આપણને એકમ દીઠ બજાર કિંમત, પછી આપણને એકમ દીઠ ચલિત પડતર, જે આપણી ચલિત ખર્ચ પણ કહેવાય. પછી એકમ દીઠ મજૂર કલાક, પછી આપણને બજારના બહારના બજારમાં મહત્તમ શક્ય વેચાણ એકમો નીચે મુજબ છે. એમાં આપણને એકમ આપી દીધા છે આપણને, જે આપણા માટે વેચાણના એકમો કહેવાય. તો એમ માટે 5,600, એમ માટે 5,000, એન માટે 4,600, જી માટે 3,200. અને વસ્તુ જી ડિવિઝન આર માં ફેરબદલી થઈ શકે તેમ છે, પરંતુ તેનો મહત્તમ આવશ્યક જથ્થો 5,000 આપ્યો આપણને. એટલે અહીંયા આપણને જથ્થો 5,000 એકમો રાખવાના છે. ત્યારે વસ્તુ જી ડિવિઝનમાં ફેરબદલી કરવાની છે આપણે. તો આનો અર્થ એ થાય આપણે કે જ્યારે ફેરબદલી થાય તો આપણે 5,000 એકમો રાખવા પડશે. પછી જો ડિવિઝન આર વસ્તુ જી ફેરબદલી મુજબ મેળવવાને બદલે ખુલ્લા બજારમાંથી ખરીદી કરે તો થોડી સસ્તી કિંમતે એકમ દીઠ 250 ભાવે એ મેળવી શકાય. એટલે આપણને બજારમાંથી જો ખરીદી કરશે તો આપણને 250 ભાવે પડશે. આમાં એવી નક્કી છે આપણને. પછી નીચે દર્શાવેલ બે સંજોગોમાં વસ્તુ જીની ફેરબદલી કિંમત નક્કી કરો. માટે ઉપરોક્ત દરેક વસ્તુ માટે એકમ દીઠ ફાળો શોધો. તો પહેલા આપણે એકમ દીઠ ફાળો લઈએ. તો પછી ડી ડિવિઝન નફો કેન્દ્ર માટે ફાળાનું તમે ધ્યાનમાં લેશો. એટલે આપણે ફાળાનો ક્રમ આપવાનો, એના આધારે પછી આપણે ગણતરી કરીએ. તો પહેલા આપણને કીધું કે દરેક વસ્તુ માટે એકમ દીઠ ફાળો શોધવાનો છે. તો પહેલા લખીએ આપણે. એમએન કે જી એટલે 4 વસ્તુ. તો પહેલા આપણે દર્શાવીએ. ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો, ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો, ફાળો દર્શાવતું પત્રક. એ માટે આપણને ચાર કોલમ, 5 કોલમ એ આપણે 9 લીટીમાં ત્યાગ કરવાનું છે. તો પહેલા વિગત, એમએન કેજીએન.
એ રીતના આપણને ચારેક આવે. તો પેલા વિગત એમ એન પછી એક આપણને કે અને જી. તો દાખલાની શરૂઆતથી પહેલા એકમ દીઠ ફાળો લેવાનો. તો વસ્તુનો એકમ દીઠ ફાળો નંબર 1. વસ્તુનો એકમ દીઠ ફાળો એ લઈએ તો પણ એકમ દીઠ ફાળો એ કોઈ છે કંઈક. એમાં વેચાણ કિંમત લેવાની. તો વેચાણ કિંમત થી કટી છે આપણને એકમ દીઠ બજાર કિંમત આપી આપણને 300. એમ માટે રકમ 300. એન માટે 292, 280 અને 260. એવી રીતના આપણે હવે વિગત લખીએ આપણે. પછી એમાંથી બાદ કરવાનું છે. તો એમાંથી બાદ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચમાં આપણને એકમ દીઠ ચલિત પડતર આપી આપણને. એ વાળા માટે ચલિત ખર્ચ કેટલા છે? 260, 200, 180, 170. પછી એક આપણે ટોટલ લઈ લેવાનું, જેને કહેવામાં પડે વસ્તુનો એકમ દીઠ ફાળો. તો ટોટલ લઈએ તો જેને કહેશું આપણે વસ્તુનો એકમ દીઠ ફાળો. માઇનસ કરી નાખીએ તો બધી એકમ માઇનસ પર દર્શાવવાની. હવે એનો ટોટલ લઈએ તો 40, 92, 100 અને 90. પછી આપણે આગળ લઈએ તો નંબર 2 ચાવીરૂપ પરિબળ. ચાવીરૂપ પરિબળ માટે આપણને મજૂર કલાક આપી હતી. તો સીધો ટોટલ લઈએ તો ટોટલ એને કહેશું આપણે એકમ દીઠ મજૂર કલાક. એકમ દીઠ મજૂર કલાક જે માટે હતી 3 કલાક. 4 કલાક, 2 કલાક અને 3 કલાક. પછી નંબર 3 લઈએ તો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. એનું સૂત્ર છે પછી આપણે દર્શાવીએ નીચે. તો વસ્તુનો એકમ દીઠ ફાળો. વસ્તુનો એકમ દીઠ ફાળો
એના છેદમાં ચાવીરૂપ પરિબળ. આપણે વસ્તુને કમ્પ્લીટ ફાળો 40. ચાવીરૂપ પરિબળ આપણને આપ્યું હતું 3 કલાક. પછી 92/4 કલાક. એવી રીતના 100/2 કલાક. 90/3 કલાક. આવી રીતના મળે. પછી નીચે ટોટલ લઈ લેવાનું. ટોટલ લગાવવાનું નીચે ટોટલ ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો. તો એકમ દીઠ મજૂરી કલાક મળી ગઈ. પછી આપણે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો એક મળશે આપણને. તો 40 ભાગ્યા કરવાના 3, 13.33. પછી 92/4 એટલે 23. 100/2 50. 90/2 45. એ આપણને ચાવીરૂપ પરિબળ દીઠ મળી ગયું. પછી નીચે લેવાનું ટોટલ નાખવાનો. પછી ઉત્પાદનનો ક્રમ લેવાનો છે. અહીંયા લખવાનું છેલ્લે ઉત્પાદનનો ક્રમ. આમાંથી જે વધારે રકમ હોય એને એક નંબર આપવાનું. એટલે 50 છે એ વધારે, તો એક નંબર. પછી એનાથી ઓછું લેવાનું, તો 45. 9/3 તો અહીંયા 90/3 એટલે 30 આવશે. તો 30 છે એ બીજા નંબરમાં. અને એની પછી એવું 23. 23માં 3 નંબર. અને એની પછી આવે 13. તો 13માં 4 નંબર. અહીંયા આપણને ઈ ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો આપણને મળી ગયો છે. તો હવે આપણે આગળ જે હવાલા કીધા હતા એ વાંચીએ. તો પ્રથમ કીધું આપણને, જો 40,000 મજૂર કલાક હોય ત્યારે લખીએ આપણે ત્યારે નંબર 1 એ કરીને લખવાનું. જો 40,000 મજૂર કલાક પ્રાપ્ત હોય તો હોય ત્યારે નીચે 1 નંબર. તેમાં કીધું આપણને ડિવિઝનમાં ફેરબદલી કરવાનું હતું. ફેરબદલી પછી કરીએ. પહેલા ડિવિઝન આરમાં 40,000 મજૂર કલાક ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ એ રીતે લખીએ. તો ડિવિઝન ડી માં 40,000 મજૂર કલાક એ ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ
તો એ માટે આપણને પેલા ક્રમ રાખવાનો યાદ. ક્રમ પછી આવશે વિગત. વિગત નહીં પણ વસ્તુ. પછી એકમો અને ગુણ્યા કલાક. કલાક આવી રીતના કઈ એટલે રકમ આવશે આપણને. પેલા ક્રમ યાદ રાખવાનો હતો જે આપણે લખ્યો હતો 1 2 3 4. પછી વસ્તુ. તો વસ્તુમાં તે માટે હતી કે કે આપવાનું. પછી વસ્તુ હતી બી 2. 2 માં હતું આપણે જી. જી નંબર આપવાનો. પછી 3 માં 3 નંબર હતો. 3 માં એન. અને છેલ્લે એમ વધે. પછી એકમો અને ગુણ્યા કલાકો. એટલે આપણે એકમો એ પાછા આપણને કંઈક વેચાણ એકમો આપ્યા આપણને. તો તે માટે એકમો હતા 4600 એકમ. તો લઈએ આપણે એકમમાં આપણે 4600. એકમો હોય ને કોઈના કલાક હતી ત્યારે કે માટે કલાક છે 2 કલાક. 2 કલાક. ટોટલ લઈએ તો 4600 ને ગુણ્યા 2 કરીએ એટલે 9200 કલાક ઈ આવે. હવે એવી રીતના જી માટે કરીએ તો જી માટે 3200 છે. તો 3200 અને ગુણ્યા કલાક હતી 3 કલાક. કરીએ આપણે 3200 અને ગુણ્યા 3 એટલે 9600. પછી એ માટે લઈએ તો એ માટે 5000 એકમો. 5000 એકમો અને ગુણ્યા એન માટે 4 કલાક. 5000 અને ગુણ્યા 5 ચોક 20. 20000 કલાક. પછી એન માટે લઈએ પણ એન માટે નહીં લેવાનું કેમ કે આપણને એમ કીધું છે કે 40000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે. એટલે એનો ટોટલ જે થાય ને ટોટલી 40000 થવો જોઈએ. તો સીધે જ રકમ લખી નાખીએ 40000 નીચે. કારણ કે આપણને 40000 ટોટલી થવું જોઈએ. એનાથી વધુ નહીં કે એનાથી ઓછો બી નહીં. ઠીક 40000. જે આપણા કુલ પ્રાપ્ત કલાક આવી હતી આપણને. કુલ પ્રાપ્ત કલાક ચાલીસ કલાકો. હવે આ રકમ મેળવી હોય તો આપણે કેવી રીતના મળશે. 40000 માઇનસ 20000 માઇનસ 9600 માઇનસ 9200 એટલે 1200 કલાક થી આવે છે. લખવાનું 1200 કલાક. હવે 1200 કલાકમાં આપણને એમ માટેના એકમ આપી દીધા છે ડાબી રીતના.
એકમો એ ગોતવાના છે, પણ આપણને ઈ એમ માટેના કલાક આપી આપણને, કેટલી કલાક આપી? 3. તો આ 1200 એને ભાંગ્યા તમે 3 કરો. આ 3 ક્યાંથી આવ્યા? કેમ કે અહીંયા એમ માટેની કલાક આપી હતી. 1200 એને ભાંગ્યા 3 કરી એટલે રકમ આવશે 400. એમ એમ માટેના 400 એકમો મળી ગયા આપણને. પછી નંબર 2 લખીએ તો હવે લઈએ આપણે ફેરબદલી. તો વસ્તુ જી ડિવિઝન આરમાં ફેરબદલી માટે આવશ્યક કલાક, આવશ્યક કલાકો અને તેની ફાળવણી. તો વસ્તુ જી માટે વસ્તુ જી લેવાનું. વસ્તુ જી માટે બનાવી રીતના કરીએ તો જી માટે એકમો હતા આપણને જે કઈ પાતા એકમો. તો આ જી માટેના એકમો કહેવાય. કીધું તો આપણને કે ડિવિઝન આરમાં ફેરબદલી થઈ શકે તેમ છે, પરંતુ તેને મહત્તમ આવશ્યક જથ્થો એ 5000 એકમો તો છે. 5000 એકમો આપી દીધા આપણને, અને 5000 એકમો એને ગુણ્યા કરી આપણે જી માટે કલાક કરી 3 કલાક રકમ આવશે 8×15 એટલે 15000. 15000 કલાક. પછી એમાંથી બાદ કરવાનું, એમાંથી બાદ ફાળવણી. ફાળવણી કેવી રીતે કરવાની છે? તો આપણે નીચેથી ઉપર જવાનું છે, એટલે અહીંથી એમ ઉપર જવાનું છે. નીચેથી ઉપર ચાલી હતી એટલે રકમ આવે જે માટે આપણને એમ એન અને એમ આપ્યા છે, એને ઉલટું નાખવાનું. એટલે પહેલા એમ લેવાનું, નીચેથી આવ્યું એટલે પહેલા એમ અને એન બેની ફાળવણી કરી નાખીએ. તો એમાં કેટલા આપ્યા હતા આપણને? 1200 કલાક. તો એમ માટે એ રહે 1200 કલાક. તો હવે સેમ ટુ સેમ રહે. આ પહેલામાં કંઈ ફેરફાર નહીં થાય, પછી હગામાંથી બાદ કરવાનું છે. એટલે 15000 માઇનસ 1200 કરો એટલે રકમ આવે. જે રકમ આવે એને કહેવાનું એન. એટલે રકમ આવશે 13800. 13800 કલાક. તો એન માટેના રકમ હતા 4 કલાક. એમનું કામ લઈએ તો એમાં પણ એકમ ટાઈપ નથી, પણ 4 કલાક આપી દઈએ એટલે આની જેમ ઉપર કીધું કેવી રીતના આવે. 13800 અને ગુણ્યા એના ભાગ્યા 4 કરીએ એટલે રકમ આવશે એકમોની
3,450 એકમો. પછી નંબર 3 લઈએ. પછી આપણે 5,000 એકમોનું પડતર પત્રક પણ બનાવવું પડશે. તો લખીએ આપણે 5,000 એકમો માટે ની ફેરબદલી. ફેરબદલી કિંમત એ મેળવવા માટે આપણને પડતર પત્રક બનાવવું પડશે. તો બનાવીએ આપણે પડતર પત્રક. પડતર પત્રક બનાવીએ આપણે. વિગત રકમ. પહેલા વસ્તુ જીની ચલિત પડતર લેવાની છે. તો વસ્તુ જી માટે વસ્તુ જીની ચલિત પડતર એ માટેનું સૂત્ર છે એકમો એને ગુણ્યા એકમ દીઠ ચલિત ખર્ચ. એટલે 5,000 એકમો અને જેના આપણે એકમ દીઠ ચલિત ખર્ચ લેવાના છે. તો ચલિત ખર્ચ અહીંયા હતું. તો જી માટે લેવાના છે. તો 170 જી માટેના 170. તો કરીએ આપણે 5,000 અને ગુણ્યા 170 8,50,000. પછી આપણે નંબર એમાં ઉમેરો કરશું. ઉમેરો ઉમેરો ગુમાવેલ ફાળો ગુમાવેલ ફાળો. તો ગુમાવેલ ફાળોનું સૂત્ર આવે ગુમાવેલ ફાળો ગુમાવેલ એકમો એને ગુણ્યા એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો ગુમાવેલ એકમો એટલે એમ ને એન એટલે આપણા ગુમાવેલ એકમો કહેવાય. પછી ગુમાવેલ એકમો એટલે 4,500 પછી 4,000 એકમો અને 3,450 એકમો. એ બે એકમો ગુમાવેલ કહેવાય. પછી એકમ દીઠ ફાળો લેવાનું છે. તો આમાં એકમ દીઠ ફાળો ગોત્યો તો આપણે. તો વસ્તુને એકમ દીઠ ફાળો એ આપણે ગોત્યો હતો કંઈક જે મેં કર્યું છે.
વસ્તુનો એકમ દીઠ ફાળો 40 92, તો 40 ને 92 લેવાનું છે. પહેલામાં 40, બીજામાં 92. તો કરીએ આપણે 400 અને ગુણ્યા 40, રકમ આવશે 16,000. પછી 3,450 અને ગુણ્યા 92, 3,70,400. એ આપણે કુલ પડતર. કુલ પડતર ટોટલ લઈએ તો ટોટલ કરવાથી 11,83,400. પછી એકમ દીઠ પડતર લઈએ. એકમ દીઠ પડતર, કુલ પડતર ને ભાઈના એકમો. તો અહીંયા આપણને કુલ પડતર આપી દીધી છે. કેટલી મળી આપણને? 11,83,400 અને ભાઈના એકમો. એકમોમાં 5,000 એકમો. તો કરીએ આપણે 11,83,400 અને ભાઈના 5,000, 236.68 જવાબ. અને એ આપણે એ માટેનું મળ્યું આપણને. હવે સેમ ટુ સેમ આપણે બી માટે ગોતીએ તો 60,000 એકમો લગાડવાના આવે આ વખતે. આવી જ રીતે આપણે બી માટે લઈએ. બી માટે લઈએ હવે લેવાના છે આપણે 60,000 એકમો. અહીંયા નંબર બી લેવાનું. જો 60,000 એકમો મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે ડિવિઝન બી માં E60 લેવાના. તો 60,000 મજૂર કલાક ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ. એમાં વસ્તુ ક્રમ, વસ્તુ, એકમો અને ગુણ્યા કલાક. એમાં પણ 1, 2, 3, 4 વસ્તુ પણ એમ જ રહે. પછી એકમો અને ગુણ્યા કલાક, 3 માટે આપણે સેમ જ રાખવાનું છે. એટલે 3 માટે કોઈ ફેરફાર નહીં થાય, કેમ કે કેમ જ રહેવાનું છે. પછી જ્યારે એમ માટે આપણે કીધું આપણને 60,000 એકમો લગાડવાના છે. તો નીચે લખી નાખવાના 60,000 એકમો, પણ એક લીટી છોડી લખવાનું છે. એટલે એમ માટે એકમો આપી દીધા છે આપણને. એમ માટે કેટલા આપ્યા આપણને? 5,600 એકમો. એને ગુણ્યા એમમાં 3 કલાક. એટલે જવાબ આવશે આપણને 500 એને ગુણ્યા 3, 16,800 કલાક. 16,800 કલાક. હવે છેલ્લે લીટી છોડીને કરવાનું છે. લખવાના 60,000 એકમો. 60,000 એકમો કલાકો. લખવાની 60,000 કલાક, કેમ કે આપણને કુલ પ્રાપ્ત કલાક પેલામાં 40 આવી હતી. 40 ની બદલે 60 લેવાના છે.
તો કુલ પ્રાપ્ત કલાકમાં 60,000 કલાક આ વખતે. તો વચ્ચેની જે વિગત આવે એટલે કે 60,000 માંથી બધી વિગત બાદ કરી નાખવાની ઉપરની, એટલે રકમ આવશે 44,400 કલાક. જે માટે આપણને જે આવી એને કહેવાનું આપણે હાજર કલાક. જે આવી આપણને એને કહેવાનું હાજર કલાક. હાજર કલાક. હાજર કલાક એવી આપણી પાસે. તો હવે વસ્તુ બી માટે કરીએ તો આવી રીતના સેમ ટુ સેમ. વસ્તુ જી ડિવિઝન ડિવિઝન આર માં ફેરબદલી માટે આવશ્યક કલાકો અને ફાળવણી. તો 5,000 એકમો હોય ને ગુણ્યા 3, એ તો સમજ રહે. પછી એમાંથી બાદ ફાળવણીમાં આપણે લેવાનું 5,000 કલાક. 5,000 કલાકો આપણી પાસે 5,000 કલાકમાં એ નીચેથી ઉપર મેં કીધું આવવાનું, એટલે કે હવે નીચેથી ઉપર આવીએ તો એક કી ઉપરની તરફ જવાનું છે. એટલે કે નીચેથી ઉપર જઈએ તો આપણને એમની રકમ આવશે એમ. તો પેલા એમ લખીએ તો 5,000 કલાકમાં નંબર 1 એમ એક જ દેવાનું છે. પછી એમની એમ લેવાના પણ એમ આપણે 5,000 કલાક લખવાના. તો 5,000 કલાકનો ટોટલ લેવાનો. તો 5,000 કલાકનો ટોટલ 4,400 કલાક હતી. તો સીધે લખી નાખવાનું 4,400 કલાક. અને એમના એકમો તો 3 એકમ 3 કલાક. એમ માટે કલાકો હતા 3 કલાક. હવે આપણે એકમો ગોતવો હોય તો 4,400 એને ભાગ્યા 3 કરીએ એટલે રકમ આવશે 3,533 એકમો. એમાંથી માઇનસ કરીએ તો રકમ આવશે કંઈક 10,600 કલાક. એમ છે અહીંયા લખવાનું નીચે. એટલે આપણને 4,400 એને ભાગ્યા 3 કર્યા એટલે આપણને એ રકમ આવી હતી.
આપણે 10,000 રકમ આવ્યા આપણે 10,000 10,600 રકમ આવે ને ભાઈના તમે 3 કરો તો રકમ આવશે 10,600 અને ભાઈના 3 3,533 રકમ એ પણ મળી ગયું છે. પછી આગળ વધીએ તો નંબર 3 માં આપણે શું કરવું હતું? સ્ટેબિલિટી લીધી તો સ્ટેબિલિટી માટે આપણે આવી રીતના સેમ ટુ સેમ એ બનાવવાનું. આ વખતે પણ 4,50,000 છે જે ગુમાવેલ ફાળો એમાં ગુમાવેલ એકમો એ પણ આપણે ખાલી એમ માટે રહેવાના છે. એમ તો કઈ હતું નહીં. તો એમ માટે એકમ હતા ગુમાવેલ કેટલા હતા? 3,533 એને ગુણ્યા 40 ફરી આપણે 3,533 એને ગુણ્યા 40 1,41,300 3,533 અને ગુણ્યા 40 કરીએ એટલે રકમ આવશે 1,41,000 કેટલા મળે? ફરીથી કરીએ તો 3,533 અને ગુણ્યા 40 1,41,320 આવે છે. અને કુલ પડતર મળી ગયા આપણને 9,91,320 એ આપણે કુલ પડતર. પછી એકમ દીઠ લઈએ તો હવે 9,91,000 9,91,320 અને ભાઈના 5,000 કરીએ અને ભાઈના 5,000 એકમ તો મળશે આપણને 198.26. તો બંનેમાં ઘણો ફેર છે તો લખવા નીચે આપણે બંને સ્થિતિમાં એકમ દીઠ પડતર અનુક્રમે 236.68 અને 198.26 આવે છે. જેની સામે બહારના માર્કેટમાં આ વસ્તુ ₹250 ના ભાવે મળે છે. જેથી અમારી સલાહ છે કે વસ્તુનું ઉત્પાદન કરવું હોય વસ્તુનું
ઉત્પાદન કરવું જોઈએ જેથી પડતરમાં ઘટાડો થઈ શકે છે. આવી રીતના એ દાખલો પૂરો થઈ જાય. 20 માર્કમાં દાખલો એ પૂછી શકે આપણને પરીક્ષામાં. આ દાખલામાં આપણને પરિબળ દીઠ ફાળો દર્શાવતું પત્રક બનાવવાનું. પછી આપણને જે વિગત આપી હતી 40,000 મજૂર કલાક હોય ત્યારે 40,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે લખવાનું. પછી 60,000 મજૂર કલાક હોય ત્યારે. તો આજે સુધી રાખીએ, બાકીનું કાલે.